हेलो मित्रों, तमने खबर है कि पोलीस कोन्स्टेबल माटे मॉडल पेपर की सीरीज अपनी चैनल पर चालू है। तो आज मित्रों આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 62 જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ। જે આ બધા પ્રશ્નો છે મિત્રો એ સાંસ્કૃતિક વારસાના અને ઇતિહાસના પ્રશ્નો છે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જે પાર્ટ 2 120 ગુણનો પૂછાશે મિત્રો, એના અંદર 100% કામ આવવાના છે। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ ઉપર ચાલુ છે મિત્રો। આ વિડીયો સાથે 1 થી 62 મોડલ પેપર બનાવ્યા છે, બરોબર। તમે બધા ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો, તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે, બરોબર। તો આ બધા મોડલ પેપર મિત્રો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની આખી લિંક આપી દે, ત્યાંથી તમે બધા જુઓ, તમારા મિત્રોને પણ શેર કરજો અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમને શેર કરજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 62 જેના અંદર આપણે 60 પ્રશ્નો આપણે સારી રીતે જીકેના સમજીએ। पहला नंबर प्रश्न આપણે समझिए कि पोरबंदर नजीक माधवपुर खाते योजातो माधवपुरનો મેળો એ શું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો। તો તલગાજરડા મિત્રો, આ પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ છે, બરોબર, તલગાજરડા। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિતન ચિત્ર એટલે શું? તો વિતન ચિત્ર એટલે છત પરનું ચિત્રકામ। યાદ રાખી લેજો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે। વિતન ચિત્ર એટલે છત પરનું ચિત્રકામ। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઢાંક ગુફા રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં આવેલી છે? તો ઢાંકની ગુફાઓ જે છે ને એ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અંદર આવેલી છે। તો જો મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો, અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના અંદર 100% કામ આવશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? તો સિંધુ અને રાવી નદીના કિનારે મિત્રો તમને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ મિત્રો વિકસી હતી। 2 નદી હતી મિત્રો, સિંધુ અને રાવી નદીના કિનારે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાકવિ કાલિદાસ કયા નાટકના લેખક હતા? તો અભિજ્ઞાન શાકુંતલમ મિત્રો, આ નાટક જે છે ને એ મહાકવિ કાલિદાસે લખેલું છે। આમ તો ઘણા બધા નાટકો આમને લખેલા છે, પણ જે તમને ઓપ્શનના અંદર આપ્યું હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલી નૃત્ય કઈ આદિજાતિનું લોકનૃત્ય છે? જે દુબળા આદિવાસીઓ છે ને મિત્રો, એ એમનું મિત્રો હાલી નૃત્ય છે ને એકદમ લોકનૃત્ય જાણીતું છે, બરોબર, દુબળા આદિવાસીઓનું। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરમા સંસ્થા કયા શહેરમાં આવેલી છે? યાદ રાખી લેજો, ઈરમા સંસ્થા કયા શહેરમાં આવેલી છે? આણંદના અંદર આવેલી છે। અને નિરમા યુનિવર્સિટી કયો આવેલી છે? તો એ આવેલી છે મિત્રો અમદાવાદના અંદર। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાર્જિલિંગની ગુફા ક્યાં આવેલી છે? તો દાર્જિલિંગની ગુફા મિત્રો પશ્ચિમ બંગાળના અંદર આવેલી છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IIM અમદાવાદના આર્કિટેક્ટનું નામ જણાવો। તો લુઈસ કાહાન હતું મિત્રો, એમનું નામ શું હતું? IIM અમદાવાદના આર્કિટેક્ટનું નામ શું હતું મિત્રો? લુઈસ કાહાન હતું। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? તો રાષ્ટ્રકૂટ જે રાજાઓ હતા ને એમના સમયના અંદર મિત્રો ઇલોરાની ગુફાઓ તૈયાર થઈ હતી, બરોબર, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે? તો તમિલ, કન્નડ અને મલયાલમ આ બધી જે ભાષાઓ છે મિત્રો એ દ્રવિડ કુળની ભાષાઓના અંદર સમાવેશ કરવામાં આવે છે। જોઈ લો, તમિલ, કન્નડ અને મલયાલમ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે મિત્રો માતાનો મઢ તીર્થસ્થાન। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ
મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો આનો જવાબ આવે છે મિત્રો બુદ્ધિસાગર સુરીશ્વરજી. યાદ રાખી લેજો, જેમણે સ્થાપના કરી છે મિત્રો બુદ્ધિસાગર સુરીશ્વરજી, બરોબર, જેમણે મિત્રો મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામી જૈન મંદિરની સ્થાપના કરી છે, બરોબર, જેમનું નામ છે બુદ્ધિસાગર સુરીશ્વરજી. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાલિહોત્ર એ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે. તો શાલિહોત્ર એ મિત્રો કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે? અશ્વશાસ્ત્ર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો છે અશ્વશાસ્ત્ર. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલના અંદર આ લેવલના મિત્રો ઇતિહાસના અંદર અને વારસાના અંદર પ્રશ્નો પૂછાશે, બરોબર. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસેથી કઈ ગુફાઓ શોધાઈ છે. તો ખંભાલીડાની ગુફાઓ મિત્રો શોધાયેલી છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેસલ તોરણની સમાધિ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે. તો જેસલ તોરણની સમાધિ મિત્રો ગુજરાતના અંદર કચ્છ જિલ્લાના અંદર આવેલી છે. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે. તો સુરત શહેરના અંદર સૌથી વધુ મિત્રો આ વસ્તી ગીચતા જોવા મળે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદયગીરી, ખંગીર અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે. તો ભુવનેશ્વર પાસે મિત્રો આ બધી ગુફાઓ આવેલી છે, બરોબર. ઉદયગીરી, ખંગીર અને બાઘની ગુફાઓ બધી ભુવનેશ્વરના અંદર આવેલી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા શહેરમાં બનાવવામાં આવતો મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો. તો ઢાકામાં મિત્રો આ બનાવવામાં આવતો હતો મલમલનો તાંકો. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલો છે. તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો મિત્રો વારસા અને ઇતિહાસના અંદર પૂછાશે. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જો મિત્રો તમારા માટે મહત્વની બાબત છે, બરોબર. આ જો સ્ક્રીન ઉપર તમને જોવાય છે ને મિત્રો, એ આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેનું નામ છે મિત્રો ટીચિંગ અજય, અને લોગો પણ આ યુટ્યુબ ઉપર જે નામ છે અને જે લોગો છે ને એ છે મિત્રો. સૌપ્રથમ તો મિત્રો આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને મિત્રો ફોલો કરી દો, કારણ કે આના અંદર સ્ટેટિક જીકેની મિત્રો હું રીલ્સ બનાવતો હોઉં છું, ઘણી બધી બનાવી છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે, બરોબર. આના સિવાય બીજું મિત્રો આના અંદર હું જે પરીક્ષાઓ આવવાની હોય એની પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું, અને જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય, જીકેના જે નવા બનાવો હોય મિત્રો, એ પણ મિત્રો આના અંદર પોસ્ટ દ્વારા અપલોડ કરતો હોઉં છું, બરોબર. એટલે જીકે માટે મિત્રો આ પેજ તમને 100% કામ આવશે. એટલે આને ફોલો કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, બરોબર. આટલું મારા માટે મિત્રો કરજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની દક્ષિણે કયા પર્વતો આવેલા છે. તો ગુજરાતની દક્ષિણે મિત્રો પારનેરાની ટેકરીઓ આવેલી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કયા જિલ્લામાં આવેલું છે. તો લોથલ મિત્રો અમદાવાદના અંદર આવેલું છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે. તો ગુજરાતની વસ્તી ગીચતા છે મિત્રો 308 છે, બરોબર, 308, જે 2011 વસ્તી ગણતરીના ડેટા મુજબ આ જવાબ છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથમ કોણે ચાલુ કરી હતી. તો નાગાર્જુને મિત્રો પ્રથમ ચાલુ કર્યું હતું. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોડિયાલ માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે. તો ભાવનગર જિલ્લાના અંદર આવેલું છે મિત્રો ખોડિયાલ માતાનું પવિત્ર સ્થાનક રાજપરા, બરોબર, ભાવનગર જિલ્લાના અંદર આવેલું છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું હતું. તો તારંગા. યાદ રાખી લેજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો ગુજરાતના અંદર મિત્રો 3 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિઠોરા એ શું છે. તો આદિવાસી ચિત્રકળા છે મિત્રો પિઠોરા. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો મિત્રો, પિઠોરાવાળો. અને આ જે છે મિત્રો એ વારસાનો પ્રશ્ન છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન કૃષ્ણના પૌત્ર વધુનું નામ શું હતું જેણે ગરબા નૃત્ય શૈલી વિકસાવી. તો ઉષા નામ હતું મિત્રો. યાદ રાખી લેજો, ઉષા. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો, ઇવન જીપીએસસીના અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે.
હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તો જગત મંદિર મિત્રો મુખ્ય મંદિરનું નામ છે દ્વારકાના, બરોબર, જગત મંદિર. તો જુઓ મિત્રો, આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો આ માંડલ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો નાગાર્જુન જે છે મિત્રો એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનું એકમાત્ર પવિત્ર નારાયણ સરોવર નજીક કયું જૈન તીર્થ આવેલું છે? તો કોટેશ્વર આવેલું છે મિત્રો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપારાવ, યાદ રાખજો, અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી મિત્રો અમદાવાદના અંદર આવેલી છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય કયું હતું? વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલો ન હતો? તો ઉસ્તાદ ઇમ્તિયાઝ હુસેન ખાનને નહોતો મળ્યો મિત્રો આશ્રય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય રોહણ ગેટ ક્યાં આવેલો છે? તો ધરમપુરના અંદર મિત્રો આ રાજ્ય રોહણ ગેટ આવેલો છે. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં કોનું સ્થાનક છે? તો શિવજીનું સ્થાનક છે મિત્રો આ તરણેતરના મેળાના અંદર. કોનું સ્થાનક છે? શિવજીનું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગ જિલ્લાના આદિવાસીઓની ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? તો ડાંગ જિલ્લાના આદિવાસીઓ જે ડાંગી નૃત્ય કરે છે મિત્રો એને ચાળોના નામથી ઓળખવામાં આવે છે, બરોબર, ચાળો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુએ જે નૃત્યની લાસ્ય શૈલીનો ખ્યાત નામ કરી તે કયા નામે ઓળખાય છે? તો મિત્રો આ જે છે ને ગરબાના નામે ઓળખાય છે. જે લાસ્ય શૈલી હતી મિત્રો એ જ ગરબા છે, બરોબર, યાદ રાખી લેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલિફન્ટા ગુફાનું નામ કોણે આપ્યું હતું? તો જુઓ મિત્રો, એલિફન્ટા ગુફાનું નામ મિત્રો પોર્ટુગીઝોએ આપેલું હતું, બરોબર. કોણે આપેલું છે? પોર્ટુગીઝોએ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે? તો ચરક સંહિતાના અંદર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો સામવેદ જે છે મિત્રો એ ભારતનો વેદ છે જે સંગીત કલાને લગતો વેદ કહેવાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિકિત્સા સંગ્રહ, યાદ રાખજો, ચિકિત્સા સંગ્રહના કર્તા કોણ છે? તો ચક્રપાણી દત્ત છે મિત્રો, યાદ રાખી લેજો. આ ચિકિત્સા સંગ્રહના કર્તા કોણ છે? ચક્રપાણી દત્ત. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જોઈ લો મિત્રો, મહેસાણાના અંદર આવેલું છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ફિલ્મોને કરમુક્ત આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? તો 1970ના અંદર મિત્રો ગુજરાતના અંદર ફિલ્મોને કરમુક્ત આપવાની યોજના શરૂ થઈ હતી, બરોબર, 1970ના અંદર. તો જો મિત્રો, આ તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 62 છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ. હાલ આપણે 45 પ્રશ્નો સમજ્યા છીએ મિત્રો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું તારીખ નીકળી ગઈ છે 15/6/2025, બરોબર, સંભવિત ડેટ છે મિત્રો. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો તમારું કેવું પૂછાશે એ અભ્યાસક્રમના અંદર સમજીએ આપણે. તો જે સ્ક્રીન ઉપર જોવાય છે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે મિત્રો. પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો તમારું 200 ગુણનું પૂછાવાનું છે જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. પાર્ટ 1 જે છે 80 ગુણનો પૂછાશે જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 ગુણના અંદર પૂછાશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ સ્વરૂપે મિત્રો એ 20 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણના અંદર પૂછવાનો છે. તો 80 ગુણના અંદરથી પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો.
હવે નીચે આપેલો છે જુઓ મિત્રો પાર્ટ 2 આપ્યો છે જે 120 ગુણનો પૂછાશે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે, ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ જે છે ને 120 ગુણનો પૂછાશે, જેના અંદર પાસ થવા માટે 120 ગુણના અંદરથી 48 ગુણ તમારે લાવવાના, એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનો પેપરના અંદર પાર્ટ 1 ને પાર્ટ 2ના અંદર જેટલા માર્ક્સ લાવવાના કીધા છે મિત્રો એટલા તો લાવવા જ પડશે અને એટલી મહેનત તો કરવી જ પડશે મિત્રો તમારે, બરોબર. તો જો મિત્રો પાર્ટ 2ના અંદર મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર 2 પ્લેલિસ્ટ ચાલુ છે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે. પહેલા નંબરનું પ્લેલિસ્ટ મિત્રો જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે મોડલ પેપરનું છે, જેના અંદર આ વિડીયો સાથે 1 થી 62 મોડલ પેપર બનાવ્યા છે, બરોબર. જે તમારો પાર્ટ 2 120 ગુણનો છે મિત્રો એ કવરઅપ થઈ જશે, બરોબર. જોજો તમારા મિત્રોને શેર કરજો. આ મોડલ પેપર તમારે જોવું હોય તો ચેનલના પ્લેલિસ્ટના અંદર પણ જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. બીજા નંબરનું મિત્રો જે છે સ્પેશિયલ ટોપિક ઉપર જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે, જે ટોપિકો મિત્રો તમારા પાર્ટ 2ના અંદર આપેલા છે, ભારતનું બંધારણ, વિજ્ઞાન ટેકનોલોજી, ઇતિહાસ, વારસો, ભૂગોળ, તો આ બધા ટોપિક ઉપર મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવેલા છે, બરોબર. જે તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર 100% કામ આવશે. તો આ પ્લેલિસ્ટ જોવું હોય તો ચેનલના પ્લેલિસ્ટના ઓપ્શનના અંદર જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની આખી લિંક આપી દે, ત્યાંથી મિત્રો આ તમે બંને પ્લેલિસ્ટ જુઓ, તમારા મિત્રોને શેર કરજો, 100% તમને કામ આવવાના છે. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. પોલીસ કોન્સ્ટેબલના માટે મિત્રો જે આ પ્લેલિસ્ટ બનાવે છે એની આખી લિંક ત્યાં આગળ મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો, અને હા, આપણી એજ્યુકેશન ચેનલ યુટ્યુબ છે મિત્રો, એને પણ જોઈન કરી દેજો, બરોબર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું? તો 1916ના અંદર મિત્રો યોજાયું હતું. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જૂનાગઢના સાસણ ડુંગર પર કેટલી ગુફાઓ આવેલી છે? તો 62 ગુફાઓ મિત્રો આવેલી છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહેન્જો દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે, તેની ઓળખ પ્રાચીન સમયમાં કોણે આપી હતી? તો મેઘાતિથિએ આપી હતી, બરોબર. મેઘાતિથિએ આપેલી હતી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમ્રાટ અશોકના સ્તંભ લેખોની લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ છે મિત્રો, સમ્રાટ અશોકના સ્તંભ લેખોની લિપિ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવનાર શાસક કોણ હતો? તો ઇલ્તુત્મિશ મિત્રો. કોણ હતું? ઇલ્તુત્મિશ, જેમણે કુતુબ મિનારનું કામ પૂર્ણ કરાવ્યું હતું. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિરાદ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો બિહારના અંદર આવેલું છે મિત્રો આ ચિરાદ નામનું પુરાતન સ્થળ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સભ્યતામાં ગટરને અન્ય કયા નામે ઓળખવામાં આવતી હતી? તો ગટરને મિત્રો અન્ય નામે મોરીના નામથી ઓળખવામાં આવતી હતી. આ બેઠા પ્રશ્નો છે મિત્રો, અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા, બરોબર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1950માં બંગાળના વિભાજન સમયે ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ કર્ઝન હતા, બરોબર. લોર્ડ કર્ઝન યાદ રાખી લેજો, કરેક્શન કરી લેજો, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર. લોર્ડ કર્ઝન. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ કયું હતું? તો મંડલ હતું મિત્રો. શું હતું? મંડલ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લાના અંદર આવેલું છે. હવે મિત્રો તમારે મારી એક હેલ્પ કરવાની છે. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક મિત્રો એકાઉન્ટ બનાવ્યું છે ટીચિંગ અજય કરીને, જે આપણે યુટ્યુબ ઉપર લોગો છે, જે નામ છે યુટ્યુબર એ છે, બરોબર. એની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, બરોબર. અથવા તમે એને સર્ચ પણ કરી શકો છો. સૌ પ્રથમ તો મિત્રો તમે એને ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની મિત્રો રીલ્સ બનાવી છે, અને જીકેને લગતી અને ભરતીઓને લગતી મિત્રો પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલે જીકે માટે મિત્રો એ જે એકાઉન્ટ જે મારું ઇન્સ્ટાગ્રામ છે તમને 100% કામ આવશે. એટલે બધા જ મિત્રો ફોલો કરી દેજો સૌ પ્રથમ. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા રજવાડાના
ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા? તો સાણંદના. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર રામચરિત્ર કોના દ્વારા રચવામાં આવ્યું હતું? તો ભવભૂતિ દ્વારા મિત્રો રચવામાં આવ્યું હતું આ ઉત્તર રામચરિત્ર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? તો કટોકટી 1975. આને ધ્યાનમાં રાખીને મિત્રો સંઘર્ષ કાળમાં ગુજરાત આ લખવામાં આવેલું છે પુસ્તક. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ ધર્મના 3 શરણમાં કોનો સમાવેશ થાય છે? તો ધર્મ, સંઘ અને બુદ્ધ આ 3 શરણનો મિત્રો સમાવેશ થાય છે બૌદ્ધ ધર્મના અંદર. તો જુઓ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું જે મોડલ પેપર 62મા નંબરનું છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધી હતી? તો મગધ દેશના મિત્રો રાજાએ મુલાકાત લીધી હતી. બરોબર, યાદ રાખી દેજો. તો જુઓ મિત્રો આ 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે મિત્રો આ 2 પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક મિત્રો એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો અને હા આપણી આ યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.